નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। મિત્રો, આજના વિડીયોમાં અંબાલાલ પટેલ દ્વારા આગામી દિવસોમાં ગુજરાતમાં ફરી કમોસમી વરસાદ પડે તેવી આગાહી કરવામાં આવી છે અને સાથે ઠંડીને લઈને પણ મોટી આગાહી કરવામાં આવી છે। તો આ તમામ માહિતી વિશે આ વિડીયોમાં વાત કરીશું, તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો। ગુજરાતમાં ફરી એક વખત કમોસમી વરસાદની શક્યતાઓ છે। સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર પશ્ચિમી વિક્ષેપને લઈને 27થી 29 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। ગુજરાતમાં કમોસમી વરસાદ વરસશે। ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ કમોસમી વરસાદ વરસી શકે છે। રાજ્યના ખેડૂતો માટે ફરી એક વખત ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। 27 જાન્યુઆરીથી 29 જાન્યુઆરી સુધીમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવશે। આ સિવાય ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહમાં પણ રાજ્યમાં કમોસમી વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં આગામી 3 દિવસ સુધી તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય। ગુજરાતમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે। અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 13.8 ડિગ્રી નજીક પહોંચ્યું છે, ત્યારે તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે। રાજ્યના ઘણા શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી નીચે જવાની શક્યતાઓ છે। ગુજરાતમાં છેલ્લા એક સપ્તાહથી કાતિલ ઠંડી પડી રહી છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે। ગુજરાતમાં છેલ્લા એક અઠવાડિયાથી લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે, ત્યારે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 3 દિવસ તાપમાનમાં કોઈ વધારો ફેરફાર થશે નહીં। આગામી 3 દિવસ તાપમાનમાં મોટા ફેરફાર નહીં જોવા મળે। રાજ્યમાં 2 થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ છે। 3 દિવસ બાદ કડકડતી ઠંડીમાંથી આંશિક રાહત મળશે। પવનની ગતિ બદલાતા ઠંડીમાંથી આંશિક રાહત મળી શકે છે। હાલ ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશા તરફથી પવનો ફૂંકાઈ રહ્યા છે। 3 દિવસ બાદ ઠંડીમાં ઘટાડો થશે। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।